નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે ચૈત્રભાઈ વસાવા લાંબા સમયથી જ્યારથી એ જીત્યા છે ત્યારથી ભાજપને ખટકે છે અને આ એક આદિવાસી સમાજનો નાનો એવો છોકરો જીતી ગયો, એ કઈ રીતે જીતી ગયો એવું ભાજપને ખટકે છે અને ભાજપને અમે જીતીએ એ પણ ખટકે છે। હું વિસાવદર જીત્યો તો વધુ તકલીફ પડી। તકલીફમાં આવીને રોકવા માટે અમારી પાર્ટીના નેતાઓને હેરાન કરવાની અનેક પ્રકારની ખોટી કાર્યવાહીઓ કરી છે। ચૈત્રભાઈની સાથે આમ આદમી પાર્ટી છે અને એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં પૂરેપૂરી તાકાતથી પાર્ટી એમને સપોર્ટ કરશે અને લડશે। અને મારામારી કરવાનો આક્ષેપ તો ખાલી ભાજપ પાસે જ છે, બીજો કોઈ મારામારી કરી શકે એવું અમને લાગતું નથી। મારામારી તો ખાલી ભાજપવાળા જ કરી શકે। ચૈતર વસાવાની ધરપકડ કઈ રીતે? ચૈતરભાઈને લાંબા સમયથી જ્યારથી જીત્યા છે ત્યારથી ભાજપને એ ખટકે છે કે આ એક આદિવાસી પરિવારનો નાનો એવો છોકરો જીતી કેવી રીતે ગયો। ભાજપને અમે જીતીએ એ ખટકે છે। હું વિસાવદર જીત્યો તો વધુ તકલીફ પડી, તો એ તકલીફમાં આવી અને રોકવા માટે અમારે પાર્ટીના નેતાઓને હેરાન કરવા માટે અનેક પ્રકારની ખોટી કાર્યવાહી કરી રહેલ છે। ચૈતરભાઈની સાથે આમ આદમી પાર્ટી છે, એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં પૂરી તાકાતથી પાર્ટી અમને સપોર્ટ કરશે અને લડશે। મારામારીના આક્ષેપ થયા છે ચૈતરભાઈ। મારામારી કરવાનો ઈજારો માત્ર ભાજપ પાસે છે। ગુજરાતમાં બીજો કોઈ મારામારી કરી શકે એમ છે નહીં, માત્ર ભાજપવાળા જ મારામારી કરે છે। 2027નો એક્શન પ્લાન શું હશે? બસ જનસંપર્ક, લોકોને મળીએ, લોકોને અમારી વાત કહીએ, લોકોની વાત સાંભળીએ, એવી રીતે લોકો સાથે અમારો લાગણીભર્યો વ્યવહાર ઊભો કરી અને લોકોને અપીલ કરીએ કે એક તક અમને આપે, એ અમારી રણનીતિ। લલિત વસોયાએ 10 કરોડનો દાવો કર્યો છે માનહાનિ, તમે દાવો કર્યો લલિત વસોયાએ દાવો કર્યો 10 કરોડ। ભલે કાંઈ વાંધો નહીં, હજુ મને કાંઈ મળ્યું નથી, મને કોઈ। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।